તો જોહાર દોસ્તો, એકદમ ભૂખા કાઢ નાખ્યા આપણે ભમરેશી માતાના મંદિરે આવી ગયા છે. અને આજે બંગુરિયાનો મેળો હતો, તો મેં વિચાર્યું કે આટલો જોરદાર એનો ડુંગર છે, આજુબાજુમાં જોઈ શકો છો તમે. તો આ ડુંગરની વિશે તમને થોડી માહિતી આપી દઉં. મને જેટલી બી માહિતી છે આ ભાઈબંધ પાસેથી થોડી મળી છે, તમને આપીશ. તમારી પાસે અગર વધારે માહિતી હોય તો કોમેન્ટમાં મને બતાવી શકો છો. અને આપણે ઉપર આવી ગયા છે, પેલી બાજુ દૂર તમે જોઈ શકો છો, ઉપર બધા ફોટા પાડે છે. અને આ ભમરેશી માતાની ઉપરનો નજારો છે. અમે ઉપર આવી ગયા છે અને નીચે તમે જોઈ શકો છો, પેલા લોકો ત્યાં આગળ છે અને આ મંદિર છે અને નદી છે, એ બધો નજારો છે. તો પ્રયત્ન કરીશ તમને નીચે જઈને થોડું બતાવવાનો. અને તમે પણ તમને ખબર હોય તો માહિતી થોડી આપતા રહેજો. બાકી અહીંયા આગળ એમ કે છે આ ભાઈબંધ, મેં તો ભમરેશી માતાનો ઇતિહાસ વાંચ્યો નથી, બધું ઘણું બધું ભણ્યા છે આપણે ઇતિહાસમાં અને બહુ BA ડિગ્રી કરી છે, પણ ભમરેશી માતાનો ઇતિહાસ મેં જ જાતે જાણ્યો નથી. અને આ ભાઈબંધ પાસેથી મને એવી માહિતી મળી છે કે અહીંયા 5 પાંડવો હતા. એ પાંડવો અહીંયા આવ્યા હતા અને આ નદીમાં પાણી પીધું હતું અને પાણી પી અને આ ડુંગરમાં એન્ટ્રી કરી હતી એવું કેવું છે. તો એમના પણ અહીંયા પગલાં છે. હવે અહીંના સ્થાનિક લોકોને ખબર હશે, આપણને પૂરી ખબર નથી, પણ મેં પ્રયત્ન કર્યો છે તમને અહીંથી બતાવવાનો. તો આ છે ભમરેશી માતાના મંદિરની ઉપર જે ડુંગર દેખાય છે એના ઉપરનો નજારો તમે દેખી શકો છો ચારે બાજુ. આ છે એનો નજારો. એટલે ભાઈ પડતો નહીં યાર, દેખજે આરામથી આવજે, થોડી વાર રહેશે. અને આ બાજુ પાછળનો વ્યૂ આવો છે કંઈક. અને અહીંથી છે ને ડર લાગે છે, દેખો નીચે અહીં જવામાં પણ દેખવાથી પણ ડર લાગે છે તમને. હેલો ભાઈબંધ, દેખજે હો ભાઈ, પડતો નહીં. હા, હું તો એકદમ હાજર છે, પણ હા તમે નીચે દેખી શકો છો. આ ભમરેશી માતાનું મંદિર છે અને આ બધી પબ્લિક છે અહીંયા. તમને હાથ લાંબો કરીને બતાવે છે આ મંદિર છે. આ દેખી શકો છો, આ નદી છે અને આ ચારે બાજુનો વ્યૂ કંઈક આવો છે, તમે દેખી શકો છો. તમને અહીં રહીને એક બીજી બી વાત કરી દઉં કે અત્યારે બિલકુલ આપણે મંદિરની ઉપર આવી ગયા છે, ડુંગર ઉપર. જે ભમરેશી માતાનું મંદિર છે એની ઉપરના ડુંગર તમને દેખો. એરીને આ મંદિર દેખાડું. આ છે ભમરેશીનું મંદિર દેખાય છે અને નીચે તમે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે. અત્યારે પબ્લિક દેખો, સમય થઈ ગયો છે 3 વાગ્યાની આસપાસનો, એટલે પબ્લિક બધી મેળો જોઈને જતી રહી છે. પણ અહીંયા એમ કહ્યું છે કે 5 પાંડવો આ નદીમાં પાણી પીધું હતું અને આ ડુંગરમાં એન્ટ્રી કરી હતી એવું કેવું છે. અને અહીંયા આગળ નીચે બહુ જોરદાર ગુફાઓ છે. આ તો છેક ઉપર ચડી ગયો છું એટલે તમને ડુંગરનો નજારો દેખાતો નથી. આપણે પેલી સાઈડ જઈને ટ્રાય કરીશું તમને બતાવવાનો. પણ આ ડુંગરમાં એન્ટ્રી કરી હતી એમને કેવું છે. અને બીજું કે હું જ્યારે આવ્યો ત્યારે અહીંનો ઇતિહાસ વાંચ્યો નહોતો, આ તો મેળો જોવા આવ્યો હતો અને એવું થયું કે થોડી અહીંની માહિતી તમને આપી દઉં. બાકી જો આખી અહીંનો ઇતિહાસ જોઈને વાંચીને આવતો તો કંઈક આપણે હજી જોરદાર માહિતી તમને પૂરી આપતો. બાકી મને એટલું બધું નોલેજ છે નહીં એટલે તમને વધારે કહેતો નથી. તમારી જોડે અગર નોલેજ હોય તો કમેન્ટમાં કહી શકો છો. બાકી કંઈ ઘટે નહીં યાર, આપણો આદિવાસી ઇલાકો એટલે શું ઘટે યાર. અહીં તો માનગઢના ડુંગર જેવું લાગે છે. હા, દેખી શકો છો નજારો અહીંનો. આ છે ભમરેશી માતાનું મંદિર અને એની ઉપર ટોચ ઉપર જ ડુંગર ઉપર છે આપણે અત્યારે.